રાડુ પાડી પાડીને કીધું તું, પાડી પાડીને કીધું તું કે 5 વાગે ને ત્યાં આવી જાજો, પણ 7 વાગે ને તોય આવ્યા નહીં. મારે પિયર જવું ને તે બી જ ન આવે. હમણાં એના દોસ્તાર હારે જવું હોત ને તો 5 વાગે ઉઠીને આખું ઘર માથે લીધું હોત. હજી આવીને થોડા મારા તરત નીકળી જાય. અડધી કલાક તો સંડાસમાં પડ્યા રહે, અડધી કલાક સણગાસ થશે અને 2 વાર જઈને તો 15 વખત ઓળવોળ કરશે, ત્યારે નીકળશે. ઓહો, મહારાજ આવી ગયા. પધારો મહારાજ, પધારો, તમારું સ્વાગત છે. મેં તમને 3 દી અગાઉ કીધું હતું કે આપણે 5 વાગે નીકળી જવાનું છે, તોય તમે 7 વાગ્યા. મને પહેલા જ ખબર છે. અરે મારા પિયર જવું હોય ને ત્યારે જ તમારે મીટિંગો આવી જાય છે, તો ના પાડ દેતો મારે નથી આવવું એમ તો એકલી તો વહી જાઓ. તમારે પરાણનું થતું હોય ને તો તમે રહેવા દેજો, તો હું એકલી વહી જાય. ચોખ્ખે ચોખ્ખું કહી દો તમે મને, ખોટા ખોટી વાત નહીં જોવરાવાની. અને ત્યાં પોગો ને તો થોડીક વાતું સીતું કરજો મારા ઘરના ની હારે. આ તો ત્યાં પોગ છે, ખૂણો પકડી લે સોફાનો અને એ મોબાઈલ ઘુમડશે. નહીં વાતું કરવી નહીં ચીતું કરવી. મારા મહારાજ હવે 12 પગલા પાડો ને તો સારી વાત છે. 8 વાગ્યા 8 બધા જમી લીધું હશે. હાલો હવે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ એટલે બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી